છોટાઉદેપુરમાં આરટીઆઈ એક્ટિવિસ્ટે પાવીજેતપુરના ઉપસરપંચ પાસે 50 લાખની ખંડણી માંગતા ફરિયાદ નોંધાઈ છે। પાવીજેતપુર પંચાયતના ડેપ્યુટી સરપંચ અંકિત કુમાર શાહ ઉર્ફે મોન્ટુ શાહ પાસે આરટીઆઈ એક્ટિવિસ્ટ રસિક લાલે ખંડણી માંગી હતી। મોન્ટુ શાહે ગ્રામ પંચાયતની નજીક શાકભાજી માર્કેટ માટે સરકારી ગ્રાન્ટ મેળવી વેપારીઓ અને લોકોને તકલીફ ન પડે તે માટે શેડ બનાવ્યો હતો અને આ માર્કેટ પાસે રસિક લાલાનું મકાન આવેલ છે, જેથી તેને માર્કેટ અહીંથી હટી જાય અને મકાન તોડી કમર્શિયલ ઉપયોગ માટે લેવું હતું, જેથી આ માર્કેટ અહીંથી હટાવવા અંકિત શાહને કહેવાયું હતું। તેને વાત ન માનતા રસિકલાલે અલગ અલગ કચેરીઓમાં અરજીઓ કરી અને કોર્ટમાં ફરિયાદ પણ કરી હતી, પરંતુ કોઈ પુરાવા ન મળતા મોન્ટુ શાહની તરફેણમાં ચુકાદો આવ્યો છે, જે બાદ તેમણે આ અરજીની પતાવટ માટે 50 લાખની માંગણી કરતા ફરિયાદ નોંધાવાઈ છે।